ચૂંટણી મુદ્દે કોંગ્રેસની બેઠક તોફાની બની। ગઈકાલે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી। આઈએએસ નેહા કુમારની સામે લડત મુદ્દે જિગ્નેશ મેવાણી નારાજ છે। એસસી એસટી ઓબીસી મુદ્દે લડતમાં સાથ ન મળતો હોવાથી મેવાણીએ ફરિયાદ કરી। સ્થાનિક કક્ષાએ નેતાઓ માત્ર પક્ષના ભરોસે બેસતા હોવાની ફરિયાદ છે। સ્થાનિક વિષયો ઉઠાવવામાં નેતાઓ નિષ્ફળ હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો છે। ખ્યાતિકાંડમાં પણ પક્ષે આક્રમકતા ન દેખાડી હોવાની ચર્ચા છે। તાજેતરમાં લાલજી દેસાઈએ કરેલા નિવેદનનો મુદ્દો પણ ચર્ચાયો હતો, જ્યારે ભાજપ જૈન બ્રાહ્મણ પટેલોની પાર્ટીના નિવેદન પર ચર્ચા થઈ। ભાજપની જગ્યાએ પક્ષના નેતાઓએ અવાજ ઉઠાવ્યાની ફરિયાદ છે। એક સિનિયર કાર્યકારી પ્રમુખ બેઠકની શરૂઆતમાં રવાના થયા હતા। સૂત્રો તરફથી જે વિગત મળી રહી છે, કોંગ્રેસની જે ગઈકાલે બેઠક મળી હતી તે તોફાની બની છે, જેમાં આઈએએસ નેહા કુમારીની પણ ચર્ચા કરવામાં આવી। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ હતી? હજી વાત કરીએ તો ગઈકાલે ગુજરાત કોંગ્રેસની જે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે, જે નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો છે, તે માટે જવાબદારી જે સોંપાઈ હતી તેમાં કેવું કેટલું કામ થયું તેની સમીક્ષા માટેની બેઠક મળી હતી। પરંતુ આ બેઠક સંગઠનના અવળા મુદ્દે ચડી હતી સ્પષ્ટ દેખાય છે। જ્યારે કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીની સ્પીચની શરૂઆત થઈ ત્યારે સૂત્રો પાસેથી જે માહિતી મળી તે પ્રમાણે તેમને ત્રણેક મુદ્દા રાઇઝ કર્યા હતા। સૌથી પ્રથમ મુદ્દો કે જે રીતે લડત ગ્રાઉન્ડ લેવલે લડવામાં આવે છે તેમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓનો સાથ મળતો નથી। તેમને આ મુદ્દો આઈએએસ નેહા કુમારી સામે જે લડત જિગ્નેશ મેવાણી ચલાવી એમાં પૂરતા પ્રમાણમાં નેતાઓનું સમર્થન નહોતું મળ્યું તે અંગે તેમને વાત કરી હતી। માત્ર એસસી એસટી ઓબીસી ના નેતાઓ જ ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કરે છે, બીજા નેતાઓ નથી આવતા તેવો કહેવાનો સીધો સૂર હતો। એટલે પ્રદેશ નેતાઓનું પૂરતું પીઠબળ મળતું નથી, એક વાત કરી હતી। બીજી મહત્વની વાત કે જે લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી, તે મુદ્દે જેટલો રોષ ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતાઓ વ્યક્ત નહોતો કર્યો એના કરતા વધારે રોષ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કર્યો હતો। એટલે એ આખી સ્થિતિના પણ તેમને વાત મૂકી હતી। સૌથી મહત્વનું કે સંગઠનમાં જે પ્રમાણે મહત્વ મળવું જોઈએ ને જે પ્રમાણે કાર્યનું સંકલન થવું જોઈએ તે પણ થતું ન હોવાનો તેમને આરોપ મૂક્યો હતો। એટલે કહી શકાય કે કાલની બેઠક હતી ચૂંટણી માટે, પરંતુ આ પ્રકારે જે સંગઠનમાં કેટલાક લીક પોઈન્ટ છે તેની વાત કરવામાં આવી હતી અને તેમને આ મુદ્દે રજૂઆત કરી હતી। કેટલાક ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના નેતાઓને પણ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા ન હતા તે અંગે પણ બેઠકમાં ચકમક કરી હોવાનું મનાઈ રહ્યું છે। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ। ખ્યાતિકાંડમાં જે પક્ષે આક્રમકતા ન દેખાડી હોવાની પણ ચર્ચા છે, તો આ બેઠકમાં ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી। મહેસાણાના ઊંઝા એપીએમસીમાં